હલો મિત્રો, નમસ્કાર મિત્રો. આજે આપણે એવા એક સમયના દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે ખરેખર આપણે એવી વસ્તુ માટે ગૌરવ લેવા માંડ્યા છીએ કે ખરેખર એ વસ્તુ માટે તો શરમ અનુભવવી જોઈએ. આવી ઘણી ઘટનાઓ આપની આજુબાજુ પણ બનતી હશે કે આપણે એ બાબતો માટે ગૌરવ લેવા માંડ્યા છીએ. ખરેખર એ બાબત આપણા માટે નુકસાનકારક છે. મિત્રો, આજે આપણા બધાના સંબંધો કેટલા બધા છે. વિશાળ સંબંધો ધરાવતા આપણે પણ એ બધા જ સંબંધો સ્નેહ વિના ન થઈ ગયા છે. એનું આપણે ક્યારેય પણ વિશ્લેષણ કરતા નથી, વિચાર પણ કરતા નથી. કાં તો માતા પિતા કેરલેસ થઈ જાય તો બાળક બગડે છે, કાં તો લાગણી નહીં પણ સગવડતાઓનો અતિરેક બાળકોને બગાડે છે, કાં તો દરેક જગ્યાએ ભાઈ 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 બહેન, માતા પિતા, સંતાનો, દેરિયા જેઠિયા, આ બધા જ સંબંધો છે ત્યાં દર વખતે અપેક્ષાઓ 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 અને આપણા બધા જ સંબંધો છે એ માત્ર કહેવા પૂરતા ફોર્માલિટી જેટલા જ રહી જાય છે. એનું પરિણામ શું આવે છે ખબર છે? એનું પરિણામ બહુ ભયંકર આવે છે. પણ આપણે એ વસ્તુ કાં તો જાણતા નથી, કાં તો જાણીએ છીએ છતાં આંખ આડા કાન કરીએ છીએ, અથવા એવું કહીએ છીએ કે બધા એવું જ કરે છે ને, બધા એવું કરે તો આપણને કરવામાં શું વાંધો. પણ મિત્રો, જે નથી સમજતા એ એવું કરે છે, પણ હું તો સમજું છું તો મારે તો સમજીને વિચાર કરવો જોઈએ ને. આજે આપણું સોનું લૂંટાય, રૂપિયા લૂંટાય, શેર બજાર તૂટી જાય, આજે બજારમાં મોંઘવારી વધી જાય, નવી નવી અસાધ્ય બીમારીઓ આવી જાય, કંઈ કેટલું ઉથલ પાથલ થઈ જાય, એ બધું આપણને દેખાય છે. એ બધાના નુકસાનના આપણે આંકડાઓ માંડીએ છીએ, હિસાબો કરીએ છીએ. પણ આપણા જે સ્નેહાળ સંબંધો લૂંટાઈ રહ્યા છે એ તો આપણને ક્યાંય દેખાતા નથી. એનાથી થતા નુકસાનનું તો આપણે ક્યારેય વિચાર પણ કરતા નથી. પરિણામ એ આવ્યું, અકાળે એટેક આવે, માણસ ભરી દુનિયામાં એકલતા અનુભવે, માણસ નાની અમથી વાતમાં આત્મહત્યા કરી નાખે, માણસ નાની અમથી વાતમાં આત્મહત્યા કરે, હવે તો બીજાની પણ હત્યા કરી નાખે. સ્વભાવમાં આવેશ આવી જાય, લાંબુ વિચારવું નથી, મને દુઃખ થાય એમ બીજાને પણ દુઃખ થાય એવી ભાવના આપણે કુંઠિત કરી નાખી છે. મિત્રો, એક ભાઈએ એ મીટિંગમાં સરસ વાત કરી કે મારી પત્ની લગ્નના અમુક વર્ષ પછી બહુ બીમાર પડી, ખૂબ દવાઓ કરી, સાજી થાય ફરી બીમાર પડે, સાજી થાય ફરી બીમાર પડે. પછી એક અનુભવી વૈદ્યને બતાવ્યું અને કહ્યું કે આને આટલી બધી કોઈ રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છે, છતાંય એ બીમારી એની મટવાનું નામ લેતી નથી અને દરરોજ ને દરરોજ એની તકલીફ છે એ વધતી જાય છે. આનું કારણ, ત્યારે એ અનુભવી વૈદ્યે જે વાત કરી એ ખરેખર અહીંયા હું તમારી સાથે શેર કરું છું. એ ભાઈએ બધાની સાથે શેર કરી. કઈ વાત? તો કે એ વૈદ્યે સરસ વાત કરી કે માત્ર દવાઓથી કોઈ રોગ મટતા જ નથી, એની સાથે સાથે દુઆ, એની સાથે સાથે સંબંધોમાં સ્નેહ પણ એટલો જ જરૂરી છે. તમારા પત્ની જો એનો સ્વભાવ થોડોક સુધારે, બધા પ્રત્યે ભાવ, પ્રેમ, લાગણીથી વર્તાવ કરે અને પોતાના સ્વભાવમાંથી જે ગુસ્સો છે, જે જેલસી છે, બીજાની ઈર્ષા છે, બીજાને નાનો દેખાડવો, એના માટેના જે સતત એના મગજમાં જે દ્વંદ ચાલે છે, ભયંકર દ્વંદ ચાલતા હોય છે આપણા બધાના મનમાં. મિત્રો, ફલાણો આમ છે, ઢીકડો આમ છે, આને તો બતાવી દેવું છે, આ તો હમણાં તો કાંઈ નહોતું ને આટલું બધું થઈ ગયું, આટલું કેમ થઈ ગયું. સતત કોઈને વાણીથી, વર્તનથી નીચો કઈ રીતે દેખાડવો એના પ્રયત્નમાં આપણે આપણી માનસિક તંદુરસ્તીને નેવે મૂકી દઈએ છે. અને એક વખત માનસિક તંદુરસ્તી બગડે એટલે શારીરિક તંદુરસ્તી બગડવાની જ. મિત્રો, એક વસ્તુ તમને પારાશીસી આપું, જો તમારા સંતાનો પણ તમારી પાસે બેસીને વાત કરવા તૈયાર ન હોય, તમારા અંગત ભાઈ ભાંડાડા છે, માતા પિતા છે, એ પણ તમારી પાસે અડધી કલાક બેસવા રાજી ન હોય, તો સમજી લેજો કે અહીંયા ક્યાંક કચાશ છે, અહીંયા કંઈક ખોટી વાતો ચાલે છે અને એને સુધારવાનો સમય હજી જતો નથી રહ્યો. નવું શીખવાની ઉંમર ક્યારેય પણ જતી રહેતી નથી. એટલે આપણે બીજું કાંઈ ના બનીએ તો કાંઈ નહીં, માણસ તો બની શકાય ને.
આપણે માણસ બનવાનો પ્રયત્ન કરવાનું છોડી દીધું છે. પરિણામ એ આવ્યું કે આપણે આજે દેખાવે રંગે રૂપે તો માણસ છીએ, પણ આપણી જે વૃત્તિઓ છે એ માણસને શોભે એવી નથી રહી. કદાચ ક્યાંક તો પશુ કરતાંય બદતર થઈ ગઈ છે, જે સમાજમાં આપણને જોવા મળે જ છે. બાપ દીકરીની કોઈ મર્યાદા નથી. અરે આપણા વડીલો કહેતા કે 3 વર્ષે કે 2.5 વર્ષે જે ગાયનું ધણ હોય ને, ગામડામાં ગાયોના ધણ હોય ને, ત્યાં એનો સાંઢ પણ બદલાવી નાખવામાં આવતો હતો. મિત્રો, આવી તો ઘણી બધી બાબતો આજે સમાજમાં હું અને તમે આપણે બધા સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે વિચાર આવે કે આટલી ભરેલી દુનિયામાં ક્યાંય માણસ નથી? તો આ બધા જીવતા જાગતા હરતા ફરતા કોણ છે? તો કે માણસાઈ વગરના માણસ છે. અને આ માણસાઈ વગરના માણસ છે ને, એ આ દુનિયાનું પતન કરવા માટે તૈયાર થયા છે. અને એટલે તો 2.5-3 વર્ષ સુધી યુદ્ધ ચાલે, કોઈ અટકે જ નહીં. કરોડો અબજો ખરવો રૂપિયાના શસ્ત્રો વપરાય, છતાં યુદ્ધ તો અટકે જ નહીં. અરે ગરીબી, બેકારી, ભૂખમરો આંટો લઈ ગયા છે. જ્યાં દુનિયાના કેટલાય લગભગ 33% લોકોને તો ખાવાનુંય મળતું નથી, ત્યારે કરોડો રૂપિયાના શસ્ત્રો બને છે ને વેચાય છે. તો ક્યાંક માણસના દિલની અંદર ક્યાંક માણસાઈ નહીં જીવતી હોય? અને જીવતી હોય તો માણસ આવું કરે ખરો? આ તો થઈ મોટી વાત, પણ આપણા જ પરિવારની વાત લઈએ તો નાની નાની વાતમાં આપણાય સંબંધો કટ થતા જાય છે. આપણને સતત બીજાનું લઈ લેવું છે, બીજાનું પચાવી લેવું છે, બીજાને નીચો દેખાડવો છે. અરે ભૂતકાળની ન બની હોય એવી ઘટનાઓ વાગોડીને સામી વ્યક્તિને સતત નબળો દેખાડવો, સતત એને દુઃખી કરવો, એવા પ્રયત્નો આપણે સતત કરતા જ રહીએ છીએ. મને બીજાને વગોવવામાં, બીજાની નિંદા કરવામાં, બીજાને પછાડી દેવામાં એટલો બધો રસ છે કે એટલો રસ તો મને મારા વિકાસમાંય નથી. ને હોય તો મારો વિકાસ કેટલો થઈ ગયો હોય મિત્રો? તો ચાલો ને આપણે કંઈક એવો રસ્તો અપનાવીએ કે આપણી માણસાઈ પાછી બેઠી થાય, અને એ માણસાઈ બેઠી થઈ અને આપણે માણસ જેવું જીવન જીવીએ. નથી લાગતું કે આ કરવાનો સમય આવી ગયો છે? બાકી ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે. અને જો એક વસ્તુ એ પણ નોંધવા જેવી છે કે જો આપણે આ રસ્તે આવીશું તો સમજી લેવું કે આપણી ભાવિ પેઢીનો આવતો દિવસ નથી. તો જ આપણને આવા કામ, આવા વિચારો અને આવા વર્તન કરવાનું મન થાય. બાકી તો આપણને વિચાર આવે કે હું એવું વર્તન કરું કે કાલ સવારે મારી ગેરહાજરીમાં મારી ભાવિ પેઢી છે એ એમાંથી કંઈક શીખે, એને બોધપાઠ મળે કે અમે આવી પેઢીના સંતાનો છીએ. આજે જ્યારે આપણું વર્તન બેહુદું હશે, અશોભનીય હશે, ત્યારે આપણી ભાવિ પેઢી આપણા જીવનમાંથી શું ઉદાહરણ લેશે મિત્રો? એ તો આપણે જ વિચારવાનું છે. ચાલો ત્યારે આવતીકાલે ફરી પાછા મળીશું.